મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 23 થી 30 માર્ચ 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે માવઠા બાબતે પણ તેમણે વાત કરી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં ગરમીથી રાહત યથાવત છે। હાલ નોર્મલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી જેટલું ગણાય। જોકે મોટાભાગના સેન્ટરોમાં નોર્મલ કરતાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઓછું જોવા મળી રહ્યું છે। ત્યારે ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે અમદાવાદમાં 36 ડિગ્રી, રાજકોટમાં 36.5, વડોદરામાં 35 ડિગ્રી, ડીસામાં 35.5, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી, ભુજમાં 35.7 ડિગ્રી, મતલબ કે નોર્મલ કરતાં 1-2-3 ડિગ્રી સુધીનું તાપમાન છે તે ઓછું જોવા મળી રહ્યું છે। ત્યારે 23 થી 30 માર્ચ 2026 સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલ દિવસ દરમિયાન તાપમાન છે તેમાં નોર્મલ કરતાં ઓછું ચાલી રહ્યું છે, પરંતુ 24 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન છે તે નોર્મલ નજીક પહોંચી જશે। 25 થી 27 માર્ચ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। 28 અને 29 માર્ચ દરમિયાન તાપમાન છે તેમાં ફરીથી 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે અને સાથે સાથે ભેજમાં વધારો થશે। પવનની સ્થિતિ જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને સમગ્ર વિસ્તારમાં 27-28 માર્ચના રોજ પવનની ઝડપ વધશે અને 15 થી 25 કિલોમીટરની થઈ શકે છે, મતલબ કે પવન વધશે 27-28 તારીખોમાં અને ઝાટકાના પવનો છે તે 35 કિલોમીટર સુધી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે। તો ગુજરાત આસપાસના રાજ્યોમાં હવામાનની પરિસ્થિતિ અવારનવાર અસ્થિર રહેવાની સંભાવનાઓ છે અને માર્ચના છેલ્લા દિવસોમાં એટલે કે 29-30 માર્ચ આસપાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા માવઠાની શક્યતાઓ છે। પરિસ્થિતિનું મૂલ્યાંકન મુજબ યુરોપિયન મોડેલ, અમેરિકન મોડેલ દ્વારા કરવામાં આવશે અને સમયાંતરે વધુ પરિસ્થિતિની અપડેટ છે તે આગામી દિવસોમાં આપવામાં આવશે તેવી માહિતી અશોકભાઈ પટેલ દ્વારા અત્યારે સામે આવી રહી છે। એટલે માવઠાની શક્યતાઓ આપણે અગાઉ વિડીયોમાં અપડેટ આપી છે તે મુજબ તેમણે પણ વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ અપડેટ આપશે તેવી વાત પણ તેમણે કરી છે।